હું એક ભાઈને ઘેરે બેહવા ગયો ને એટલા બધા ફટાકિયાના અવાજ મીંડા આવવા એટલે મેં કીધું છોકરાઓ એટલા બધા ફટાકિયા ફોડે છે આ ભલામણ હાવ કોઈ તહેવાર વિનાના તો કે કાંઈ નથી ભાઈ અંદર આવો ને કેસેટ કરી લીધી ફટાકિયાની દિવાળી ઉપર પછી ઈચ્છા પડે ત્યારે છોકરા બટન દબાવી દે ટેપનું ધડા ધડી વાગ્યા કરે આ બધા મનના ખેલ નથી તારે શું છે સાહેબ હે મનના મંદિરિયામાં દીવો કરી જ્ઞાનનો દેવો જેમ બાવકુ બાપુ ભક્તિનો દેવો સમર્પણનો દેવો સાધનાનો દેવો કરી અને જોયું કે આમાં બધું કાંઈ છે નહીં જે છે એ પરમ તત્વમાં છે મનના મંદિરિયામાં દીવો કરી દેખો અને ભક્તિની આંખે સગડું દેખવું અને પછી દેખાડવું પોતે જોયું પરિવારને બતાવ્યા મને શિવરાજભાઈ વાતો કરતા હતા એમાં એ બધા દીકરાઓને પણ બતાવ્યું કે આ શું છે એ બધું ભક્તિની આંખે સગડું દેખવું અને દેખાડું હે હરિના ભજનને માટે હિમાલય ન જાવું ક્યાંય જવાની જરૂર નથી સાહેબ તમે જ્યાં બેઠા છો ત્યાં તમારી સાધના કરો બહુ મોટી વાત મને એક અમારે ગિરનારમાં મહાત્મા રહેતા એને એક બહુ સરસ વાત કરી સાહેબ જીવનમાં ઉતારવા જેવી યુવાન મિત્રો ખાસ એમાં એક વાત તો સંતોને પણ અતિ ગમશે હું મારો દાખલો લઉં એને મને જે વાત કરી હા હવે જુઓ એને એમ કીધું કે આ લેખ છે ને આ વિધાતાના લેખ એ કોઈ દી ફરે નહીં કોઈ હિસાબે ફરે નહીં આપણે કહીએ કે ભાઈ એને આંકડા લખાઈ ગયા બસ લખાઈ ત્રણ બાબતો એને ફેરવી નાખે ઉત્તરના દક્ષિણ દક્ષિણના ઉત્તરને પૂર્વના પશ્ચિમને પશ્ચિમના પૂર્વ કરી નાખે એ કઈ ત્રણ બાબતું એક કઠણ સાધના છે એ તમારા આંકડા ફેરવી નાખે છે સાધના છે ઉત્તરના દક્ષિણ દક્ષિણના ઉત્તર કરી નાખે બીજું સદગુરુની દ્રષ્ટિ છે એ તમારા આંકડા ફેરવી નાખે શક્તિપાત ત્રણ રીતે થાય શક્તિપાત છે ને નજરથી પણ થાય સ્પર્શથી થાય અને ચિંતન કરવાથી પણ થાય કોઈ ગિરનારની ગુફામાં કોઈ સંત આપણું ચિંતન કરે ને તોય આપણે લેખ ફરી જાય સાહેબ હે સદગુરુની દ્રષ્ટિથી બીજું કઠણ સાધનાથી પણ એને એક બહુ સરસ વાત મને કરી કે આ બધું તો ન થઈ શકે પણ છેલ્લો રસ્તો છે ને મા બાપના આશીર્વાદથી આંકડા ફરી જાય સાહેબ તારા મા ને બાપ એમ કે બેટા તારો હારું થાય એટલે નો થવાનું હોય તો થાય સાહેબ વિધિના આંકડાને ફરવું જ પડે એમ હે હવે કઠણ સાધના ન કરી શકીએ આ કલિયુગ છે સાહેબ બહુ વાતો કરવી હેલી છે પણ જીવનમાં ચરિતાર્થ કરવું બહુ અઘરું છે કલિયુગ છે એમાં કઠણ સાધના હું તમે નહીં કરી શકીએ બીજું સદગુરુ મળવાય મુશ્કેલ છે ગુરુ મળી જાય પણ સદગુરુ યુગ છે યુગનું પ્રમાણ તો બધાયમાં આવે ને એ મળવા મુશ્કેલ છે પણ મા બાપ તો ઘરમાં જ છે સાહેબ એને પગે લાગી લે મા ને બાપ એમ કે બેટા તારું હારું થશે તો નો થવાનું હોય તો થાય આંકડા ફેરવી નાખે એટલે તો આપણે ત્યાં કીધું છે એ જ ઘરમાં કાશી અને ઘરમાં મથુરા ઘરમાં ગોકુળિયા ગામ રે નથી જાવું તીર્થ ધામ ભાઈ મારે નથી જાવું તીર્થ ધામ ગોકુળિયા ગામ રે નથી જાવું તીર્થ ધામ ભાઈ મારે નથી જાવું તીર્થ ધામ ઘરમાં કાશી ઘરમાં મથુરા ઘરમાં એક જ કડી સાંભળજો સાહેબ મારે પછી એક વાત કરવી છે એટલે વહેલી પ્રભાતે ઉઠીને પેલા કરીએ માને પ્રણામ વહેલી પ્રભાતે ઉઠીને પેલા માને કરીએ પ્રણામ બીજા પ્રણામ કરીએ લઈએ હરિના નામ રે જાવ
જાવું તીર્થ ધામ ભાઈ મારે નથી જાવું તીર્થ ધામ ઘરમાં કાશી ઘરમાં મથુરા ને ઘરમાં છે ગોકુળિયા ગામ રે જાવું તીર્થ ધામ ભાઈ મારે નથી જાવું તીર્થ આંખે સઘળું દેખવું અને દેખાડું ભક્તિની આંખ હે આંખે જોવાય બધું પણ ભક્તિની આંખથી તો ભક્તિ જોવાય જ્ઞાન જોવાય હે ભક્તિની આંખ કહેવાય છે ને આપણે એક બધાને વિનંતી અને બાર ગામ જાય એટલે વિનંતી જ કરાય મૂછું ન મળાય પણ અમે બધા વાતુના માણસ છીએ ને એટલે બને ત્યાં સુધી ગોર કરો તો લક્ષ્મણ બાપુ ભજન ગાય ત્યારે થાય તો એક ધારી સંતવાણી ચાલે હવે અમારે તો શું છે એક ભાઈને એટલું કીધું કે તમે સમજદાર છો એટલે કે હા કે તો તમે દુઃખી છો એટલે વાત પૂરી થઈ ગઈ નાની નાની વાતો હોય અને એમાં કંઈક આવું થાય ને એટલે અમારું મન ઓલું થઈ જાય એટલે દોર તૂટી જાય એટલે વિનંતી કરું છું આપને કે બને ત્યાં સુધી ગાયક હોય ગાયન ચાલતું હોય ત્યાં સુધી ગોર કરો તો કોઈ સવાલ નથી પણ વાતો એવી છે કે જીવનમાં ચરિતાર કરવા જેવી વાતો છે હે હા મનના મંદિરિયામાં દીવો કરી દેખું ભક્તિની આંખે સગડું દેખું અને દેખાડું હરિના ભજનને માટે હિમાલય ન જાવું મોટી કડી હવે આવે છે સાહેબ મુક્તિની જુગતી મારા ગુરુ ભલે જીવો વર્ષ હજાર પણ સમજણ વિનાનું જીવવું અને ભલે જીવો વર્ષ હજાર પણ સમજીને જીવો બે ઘડી એ તો હમી જોઈ બેડો પાર સમજીને જીવો બે ઘડી એ તો બેડો પાર સમજીને એમાં સમરથ થાવું હરિના ભજનને માટે મારે જાવું
લઈને જાવું હયું હેમાલો બનાવું હરિના ભજન માટે મારે જાવું. બહુ સરસ છે. અમારા હરિદાન મુનિ એક જૈન ધર્મ એને અંગીકાર કર્યો હતો, એની આ રચના છે સાહેબ. હા, જ્ઞાન કેરી ગંગાજીમાં ડૂબકીયું દઈને. જ્ઞાનની ગંગામાં સાહેબ, ઓલી ભગીરથ તો ખરી, ગંગાજી તો ખરા જ સાહેબ. હે, ત્યાં હરિદ્વાર ઋષિકેશ જાઓ ને માં ગંગાના દર્શન કરી સ્નાન કરો તો એ આપણું પોઈન્ટ પવિત્ર થઈ જાય. પણ જ્ઞાનની ગંગામાં સ્નાન કરી અને પવિત્ર પૈણને પખાડી પોતે પવિત્ર થવું સાહેબ.